પ્રાપ્ત માહિતી અનુસાર આજે બપોર પછીના સમયે એક યુવક જિલ્લાની બ્રિજ પર પહોંચ્યો અને કોઈપણ વિચાર કર્યા વગર અચાનક તાપી નદીમાં કૂદકો મારી દીધો। બ્રિજ પરથી યુવકને કૂદતો જોઈ રાહદારીઓમાં ફાળ પડી અને તરત જ ફાયર કંટ્રોલ રૂમને જાણ કરવામાં આવી। ફાયરની ટીમ રેસ્ક્યુ ઓપરેશન શરૂ કરે તે પહેલાં જ એક ચમત્કાર સર્જાયો। કૂદકો મારનાર યુવક હિંમત હાર્યા વગર જાતે જ તરીને નદીના કિનારે સુરક્ષિત રીતે બહાર આવી ગયો। ફાયર વિભાગે તરત 108 એમ્બ્યુલન્સ બોલાવી યુવકને પ્રાથમિક સારવાર આપી અને વધુ સિવિલ માટે ખસેડાયો। યુવક સુરતના પંડોળ વિસ્તારનો રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે। હાલમાં પોલીસે આ બાબતે યુવકનું નિવેદન નોંધી વધુ તપાસ હાથ ધરી છે। સદનસીબે યુવકનો જીવ બચી જતાં તેના પરિવારે રાહતનો શ્વાસ લીધો છે। સબ ફાયર ઓફિસર બલવંતસિંહે જણાવ્યું હતું કે ફાયર કંટ્રોલ દ્વારા મુગલીસરા ફાયર સ્ટેશને કોલ આવ્યો કે જિલ્લાની બ્રિજ પરથી એક વ્યક્તિ કૂદકો માર્યો છે। જેવો કોલ આવ્યો એટલે તરત જ ટીમ લઈને અડાજણ જિલ્લાની બ્રિજ પર પહોંચ્યા હતા। અહીં તપાસ કરતાં એમ જણાયું કે આ જગ્યાએથી કૂદકો મારેલો છે એટલે નીચે તપાસ કરતા હતા તે વ્યક્તિ કૂદકો મારેલો છે પોતે જ સહી સલામત બહાર આવી ગયો હતો। બ્રિજ ઉપર લાવીને તેને 108 બોલાવી સિવિલ હોસ્પિટલ મોકલી આપવામાં આવ્યો હતો। તે પંડોળો વિસ્તારનો છે અને ઘરના કંકાસથી કંટાળીને કૂદકો માર્યો હોવાનું જાણવા મળ્યું છે। सब फायर ऑफिसर बलवंत सिंह હવે ફાયર કંટ્રોલ દ્વારા મુગલીસરા ફાયર સ્ટેશન બોલાયો કે જિલ્લાની બ્રિજ ઉપરથી એક વ્યક્તિએ કૂદકો મારેલો છે। જેવો કોલ આવ્યો એટલે તરત જ આપણે ટીમ લઈને આ જગ્યાએ જિલ્લાની બ્રિજ ઉપર આવી ગયા। આપણે જે તપાસ કરતા એમ કીધું કે એમ જણાવ્યા કે આ જગ્યાએ કૂદકો મારેલો છે એટલે નીચે તપાસ કરતા જતા હતા જે વ્યક્તિએ કૂદકો મારેલો છે આપણે સહી સલામત પોતે બહાર આવી ગયેલો છે और અને બ્રિજ ઉપર લાવ્યા છે આપણે और 108 બોલાવી और અને સિવિલ હોસ્પિટલ મોકલી આપ્યા। આ એમ જણાવે છે કે પંડોલમાં રહે છે और ઘરથી કંટાળીને કૂદકો મારેલો છે।